સાચું કહું ને તો મારે અહીંયા રહેવું જ નથી. ક્યાં સુધી અહીંયા રહીને દુઃખી થયા કરીશ? એના કરતા ગામડામાં ભલે બટકું રોટલું ખાવા મળે પણ ત્યાં સુખેથી રહી. મારે મારા દીકરાને કહી જ દેવું છે કે મારે ગામડે વહી જવું છે. શું થયું? કાંઈ નહીં દીકરા. કેમ રડો છો? નથી ગમતું અહીંયા? કઈ તકલીફ પડે છે તો કહો ને મને. બેટા તકલીફ તો કાંઈ નથી પડતી. તો પછી રડતા હતા શું કામ? પપ્પાની યાદ આવે છે? હા. તારા પપ્પાની યાદ આવી ગઈ અને ગામડે જે રહેતા હતા ને એ દિવસો યાદ આવી ગયા. આમાંય ગામડાની હવા પાણી થી શરીર પણ સારું રહીને માંદા ન પડી આપણે. બધી વાત સાચી તમારી, પણ હવે ત્યાં કોઈ છે? હા, પપ્પાને તમે બંને હતા એટલા માટે તમે ત્યાં રહેતા હતા. પપ્પાના અવસાન પછી તમે ત્યાં એકલા કેવી રીતે રહી શકો? એટલા માટે તો તમે અહીંયા આવી ગયા છો. પણ બેટા ઓ મમ્મી, હવે એ બધી યાદોને તમારે થોડી ભૂલવાડવી પડશે. સમયની સાથે બદલાવવું પડશે. આ ઘર તમારું છે, અમે તમારા છીએ, અને થોડો સમય તમારે આ ઘરમાં એડજસ્ટ થતા વાર લાગશે. એટલે કે સમયની સાથે અહીંયા પણ તમને ફાવવા લાગશે. પણ બેટા તારી બધી વાત સાચી, પણ હું ને એકલી રહી લઈશ ને. તમને ફોન કરીને હેરાન નહીં કરું કે મને નથી ગમતું ત્યાં. જરાક તો વિચાર કરો કે મારે તમારી અત્યારે સેવા કરવી જોઈએ, તમારું ધ્યાન રાખવું જોઈએ. એના બદલે હું તમને ગામડે મોકલી દઉં તો લોકો વાતો જ કરવાના છે. લોકોને વાતો કરવા દે ને ભાઈ, ભલે કરતા બધા વાત. ગામના મોઢે ગયણા થોડા બંધ થઈ છે, પણ મને અહીંયા શહેરમાં નથી ગમતું એટલે હું ગામડે જવાની વાત કરું છું. અને આમાંય ત્યાં તારા પપ્પાની યાદમાં હું જીવી લઈશ ને. આ ખોટું છે? બીજી કઈ તકલીફ તો નથી ને? ના ના, એની તકલીફ હોય. મારી બહુ સારી છે, તું સારો છો, તમે બંને મને પ્રેમ કરો છો ને. મને ખબર છે કે મીરા થોડી બોલકી છે. એ કદાચ કઈ બોલી ગઈ હશે તો એની વાતને મન પર નહીં લેતા. ના રે ના, આ દિલની સાફ છે. આ જુઓ, એ ક્યારેય બોલ્યા પછી એ વાતને મન પર નથી લેતી. હા, બોલી નાખ્યા પછી તમે પણ એ વાતને ભૂલી જજો. હું એમ નથી કહેતો કે વાંક તમારો જ હશે, પણ ઘર છે, થોડો સમય એકબીજાને સમજાવવા અને સમજવા બંનેમાં થોડો સમય તો લાગશે ને. દીકરા એવી કાંઈ વાત નથી. મીરા કાંઈ પણ બોલે ને એનું મન પર નથી લેતી, પણ ખબર નહીં થોડા દિવસે મને ગામડું યાદ આવે છે એટલે. પણ તું ચિંતા ન કરતો, મને એવું લાગશે ને તો થોડા દિવસ હું જઈ આવીશ, પણ પાછી આવતી રહીશ ને. તમે એમાં જ આંટો મારવા જવા માંગતા હોય તો મને વાંધો નથી, પણ જરાક વિચાર કરો કે તમે ત્યાં એકલા રહેતા હશો, એકલા આવી રીતે ઉદાસ થઈને રડતા હશો તો ત્યાં તમને છાનું રાખવા માટે કોણ આવશે? અને એમાંય તમારી તબિયત ખરાબ થઈ, અચાનક કંઈ થયું તો હું અહીંયા ને તમે ત્યાં. મમ્મી, સાચું કહું તો ત્યાં આપણે સાથે જશું, આંટો મારીને પાછા આવતા રહીશું. ના ના દીકરા, હું મારી હારે આવીશ ને તો તારા અહીંયા ઘણા બધા કામ અટવાઈ જાય. કઈ વાંધો નહીં, અટવાઈ જાય તો પણ તમને હું સાથે લઈને જઈશ, લઈને પાછો આવી જઈશ. ત્યાં રોકાવાની જરૂર નથી, સમજો છો તમે? સારું, બસ તું કહે એમ. પણ સાચું કહું ને તો મને શેર કરતાં ત્યાં જ વધારે ગમશે. આ તો તું નથી માનતો ને એટલે. સમજી શકું છું કે તમને અહીંયા નથી ફાવતું, પણ ધીમે ધીમે ફાવવા લાગશે. અહીંયા નજીકમાં મંદિર પણ છે, તમે ત્યાં જઈ શકો છો. અહીંયા સત્સંગ પણ થાય છે, સત્સંગમાં પણ જઈ શકો. તમારો સમય પસાર થતા વાર નહીં લાગે. અરે મંદિરે પણ કેટલી વાર બેસવાનું, ન્યાય થોડીક વાર બાવી બેઠી હોય, પણ કાંઈ નહીં. તું કહે છે ને તો અહીંયા રોકાઈ જાઉં છું, નથી જાઉં બસ. હા બસ, ને હવે રડતા નહીં. હું જાઉં છું. બાય. સોરી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
હાય મીરા, કેમ છો? સારું ક્યાંથી હોય? જો ને અમારી સાસુ આ રસોડાની હાલત તો જો, કંટાળો આવે છે મને. કા કેમ, શું થયું? આ જો ને તું, એક ચા બનાવે ને તો આખું રસોડું ફેલાવી નાખે છે. ખાંડ ઢોળી છે, ભૂકી ઢોળી છે, ચા ઢોળી છે. ખબર નહીં મારે આનું શું કરવું હવે. એ તો તે પહેલેથી મોઢે ચડાવ્યા છે, તો હવે તું ભોગવ. એટલે તું કહેવા શું માંગે છે મને? કહેવા એ માગું છું કે તારા સાસુને કાંઈક કામ ધંધે ચડાવી દે બીજે. કેવું સહેલું છે? અમારા સાસુની ઉંમર થઈ ગઈ છે, ઘરના કામ તો એ કરતા નથી, તો બહાર કામ કરવા ક્યાં જશે? જાય જ ને, શું કામ ન જાય? કે ને એક વખત ટોચર કર કે જાઓ તમે બહાર કામ કરવા. અને આદિત્યને ખબર પડી ગઈ તો? આદિને ખબર ના પડે એના માટે તારી ડોસીને બ્લેકમેલ કર. બ્લેકમેલ કરું એમ? હા, ઈઝી છે એટલું? તરત કહી દેશે આદિત્યને. ચાંપલી છે એક નંબરની. સાચું, ભગવાન કરીને મારી સાસુ ન હોત તો કેટલું સારું હોત નહીં? એના માટે તો એક જ રસ્તો છે, બીજે કામ ધંધે મોકલી દે તો જ થાય તારું. કહ્યું ને તને, મને ડર લાગે છે કે જો હું એને કામ ધંધે મોકલીશ કે ક્યાંય બહાર મોકલીશ ને તો એ જરૂર આદિને કહી જ દેશે, અને આદિ મને આ ઘરની બહાર કાઢી મૂકશે. પછી મારે શું કરવાનું? એને ધમકી માર કે જો આદિને કીધું ને તો હું તમને ઘરની બહાર કાઢી મૂકીશ. એ રીતના પ્લાન કર. વાત તો સાચી છે, પણ કાંઈ નક્કી નહીં. નૈના ડોસી ફરી ગઈ હોય ને તો હું આ ઘરની બહાર જાઉં, અને એવું હું ઈચ્છતી નથી. પણ જો તું મને કહેતી હોય ને તો હું ટ્રાય કરવા માટે તૈયાર છું. એકવાર વાત કરી જોઈશ, માની જાય તો ઠીક, અને જો ન માને તો પછી બીજો રસ્તો કરવો જ પડશે. ટ્રાય તો કરી જો, માની જ જશે. નીતુ, તું પણ હોશિયાર છે. આ તે તારા સાસુને આમ જ બ્લેકમેલ કરીને કાઢ્યા હતા ને? ખબર છે મને, તારા સાસુને પણ તે બ્લેકમેલ કરીને ઘરની બહાર કાઢી મૂક્યા, રોડ પર ભીખ માંગી માંગીને મરી ગયા, અને તારા પતિને તે એવું કીધું કે તને કાંઈ ખબર જ નથી. હા, અત્યારે એ જ રીતે રહેવું પડે છે ને, કે આજકાલના પતિઓને ક્યાં ખબર પડે છે કાંઈ? એની માયોની સેવામાં જ પડ્યા રહે છે દિને રાત. પત્ની શું છે, શું નહીં, શું કરે છે, તો આજકાલના પતિને ખબર હોતી જ નથી. માં સિવાય કાંઈ દેખાતું જ નથી. સાચી વાત છે તારી, એકદમ સાચી વાત છે. પોતાની માં દેખાય છે પણ પત્ની નહીં. ખબર નથી પડતી કે કઈ રીતે ડીલ કરવી આ લોકો સાથે. પણ આ તારો પતિ ક્યારે તને પૂછતો નથી કે મારી માં ક્યાં ગઈ, શું કર્યું? કંઈ જ નહીં. ના, કારણ કે મેં મારી સાસુને આટલી બધી ધમકાવી છે ને કે એ ઘર છોડીને ગઈ ને તે પછી સડી સડીને બીજે મરી ગઈ છે, પણ ઘરે પાછી આવી જ નથી. વેરી ગુડ, આઈડિયા બહુ સારો છે તારો. હું પણ એવું કંઈક કરવા માંગુ છું કે મારી સાસુ ઘરની બહાર જાય અને આદિત્યને ખબર પણ ન પડે કે હું શું કરી રહી છું. ઠીક છે, જો તું મને કહીશ ને તો હું તૈયાર છું. હું રિસ્ક લઈશ. મારી સાસુને કહીશ કે કામ ધંધો તો કરવો જ પડશે, આ ઘરમાં રહેવું હોય તો. એ માની જશે ને તો કામકાજ કરશે, અને નહીં માને તો ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકીશ. તારી પાસે આ જ રસ્તો છે, એ સિવાય કાંઈ નથી. મેં પણ મારી સાસુને આ જ રસ્તો અપનાવ્યો હતો અને હું તો સક્સેસફુલ થઈ ગઈ છું. તું સક્સેસફુલ થઈ, પણ મારા માટે પ્રાર્થના કરજે ભગવાન પાસે કે હું પણ સક્સેસફુલ થઈ જાઉં. કારણ કે જ્યાં સુધી અમારી સાસુની વાત છે ને એ મને ગમતી નથી, અને આદિત્યને મૂકવા તૈયાર નથી. પણ ખરેખર હા, તારા જેવા માણસો હોવા પણ જરૂરી છે દુનિયામાં. એકાદી ફ્રેન્ડ તારા જેવી માઇન્ડેડ હોય ને તો આપણું ઘર ચાલ્યા કરે. એ તો છે, એટલે તો કહું છું તું મારી સલાહ માન. માનીશ. ચાલ હવે આવી છે ને તો હોલમાં બેસ, હું ચા બનાવીને લઈ આવું. સારું, ચાલ હું બેઠી છું, તું ચા બનાવીને આવ, પછી કાંઈક મળીને વાત કરીએ. હા, ચાલ બાય. બાય. અરે કન્ટિન્યુ કરો મમ્મીજી, ફ્રૂટ ખાતા હતા ને? લો, હા તમારા માટે તો લાવીએ છીએ. ભૂખ લાગી હતી એટલે મને એમ થયું કે આ ફ્રૂટ છે ને તો ગમે એક ખાઈ લઉં. મમ્મીજી, આ ફ્રૂટ્સ જે છે ને એ અહીંયા રાખવા માટે લાવીશું. કોઈ મહેમાન આવે, અથવા મારો હસબન્ડ થાકીને ઘરે આવે ને ભૂખ લાગી હોય ત્યારે, અથવા
હું ફ્રી પડી હોય ને ત્યારે ખાવા માટે, તમારા માટે નહીં. બટા આવું કાં કરશો? હું આ ઘરની સદસ્ય જ છું ને. જેમ તું આ ઘરની વહુ છે એમ હું આ ઘરની હા, વડીલ છું ને. છો વડીલ, ઠીક છે. આ બધા જ ફ્રૂટ્સ તમે ખાઈ શકો છો, મને કોઈ વાંધો નથી. ઓકે મમ્મીજી, સ્માઇલ. હા ચાલો, હવે આ સ્માઇલની સાથે મને 1000 રૂપિયા આપો, એટલે ફટાફટ જઈને બજારમાંથી બીજા બધા ફ્રૂટ્સ લઈ આવું, ડ્રાય ફ્રૂટ લઈ આવું, દૂધ લઈ આવું અને તમારા માટે મસ્ત મજાની વાનગી બનાવું. હા બટા મારી પાસે રૂપિયા થોડા હોય? હું કંઈ કમાવા થોડી જાઉં છું કે મારી પાસે હોય? મારા દીકરા પાસે માંગીને આપી દઈ. મમ્મીજી સમજો, તમને ફ્રૂટ્સ ખાવાની મજા આવતી હોય ને તો ખર્ચો પણ કરવો પડે. આટલા મોટા સિટીમાં, આટલા આલિશાન ઘરમાં જે આપણે રહીએ છીએ ને, એ મફત નથી રહેવાતું. એના માટે પણ ખર્ચો કરવો પડે છે, અને એ ખર્ચો આ ઘરના સદસ્યએ ઉપાડવાનો રહે કે નહીં? હા કે ના? હા પણ તો સદસ્ય છો કે નહીં? તમે હમણાં પોતે જ બોલ્યા ને કે તમે આ ઘરના સદસ્ય છો. તો ચલો મમ્મીજી, ડાયા દીકરાની જેમ પૈસા આપી દો. બટા મીરા, મારો દીકરો કમાવા તો જાય જ છે ને, હું એની પાસેથી લઈને આપી દઈશ. સાંજે એને કહી કે બહુ 1000 રૂપિયા માંગે છે એને વસ્તુ લેવા આપી દે, બસ. ઠીક છે, એ વાત પણ મને મંજૂર છે. તમારા દીકરા પાસેથી સાંજે હું પૈસા લઈ લઈશ, એમ જ કહો છો ને? હા ઠીક છે, સ્માઈલ આપો. દુઃખી નહીં થવાનું મમ્મીજી. આ તમે દુઃખી થાવ ને એટલે મને ન ગમે. સ્માઈલ સાથે બેસવાનું. ઘરના વડીલો જ્યારે ખુશ હોય ને ત્યારે ઘરમાં લક્ષ્મીજી વધારે પડતા આવે છે. ખુશ થાવ. તો શું કામ તું મને એટલી હેરાન કરે છે મીરા? લો, મેં ક્યાં હેરાન કર્યા? જો તમારા દીકરા પાસેથી પૈસા લઈ લઈશ. તમારે પૈસા નથી આપવાના મમ્મીજી. તમારે ફક્ત ને ફક્ત જ્યાં સુધી તમારો દીકરો ઘરે ના આવે ને ત્યાં સુધી ખાવાનું પણ નથી અને પીવાનું પણ નથી. પાણી, ચા, દૂધ, છાશ કંઈ જ નહીં. જ્યાં સુધી તમારો દીકરો ન આવે ને ત્યાં સુધી તમે આ પંખા નીચે નહીં બેસો. ડીલ આવે ને મમ્મીજી? અને સાથે સાથે આ ટેબલ પર પણ નહીં. ચાલો ઊભા થાવ અને બહાર જાઓ. મીરા પણ તું મારી વાત કાં નથી સાંભળતી? આ બધું મારા દીકરાના કમાણીમાંથી તો લીધું છે ને, તો પછી મને કેમ અહીંયા આવી રીતના વર્તન કરે છે? તમારો દીકરો મને આ લગ્ન કરીને લાવ્યો તો હું કામ કરું છું ને, બેસીને ખાઉં છું નહીં. એટલે તમારે પણ આ ઘરમાં રહેવું હોય તો કામ તો કરવું જ પડશે. અને ઓ હા ડોશી, ક્યારની પ્રેમથી સમજાવું છું તો સમજાતું નથી તને? હા સાંભળ મારી વાત. આ ઘરમાં રહેવું હોય ને તો બહાર જા, કામ શોધીને આવ, અને દર મહિને મને પૈસા આપીશ ને તો જ આ ઘરમાં રહેવા દઈશ. નતર મમ્મીજી આ લાગતું હશે? હા મને લાગે છે કે નહીં જ લાગતું હોય. એકદમ હળવું છે, ટ્રાય કરીએ. મીરા નહીં, હું કમાવા જઈશ પણ બેટા મારા દીકરાને ખબર પડશે ને તો હા ખોટું થાય હો. મમ્મીજી કેટલા ભોળા છો ને તમે. જો તમારા દીકરાને કોણ કહેશે? કાં તો હું અને કાં તો તમે. રહી મારી વાત તો હું એક શબ્દ પણ નહીં બોલું, અને રહી તમારી વાત તો મને વિશ્વાસ છે કે તમે જ્યાં સુધી હું નહીં કહું ને ત્યાં સુધી એક શબ્દ પણ નહીં બોલો. નહીં બોલો ને મમ્મીજી? નહીં, કોઈને હું કાંઈ નહીં કહું. ચૂપચાપ હું કામ ગોતી લઈશ, કોઈને કાંઈ નહીં કહું. પણ અને બેટા જો ભૂલે ચૂકે તમારો અવાજ નીકળ્યો છે ને તો નહીં, કોઈને કાંઈ નહીં કહું. હું આજે ને આજે કામ ગોતવા નીકળી જાય. અત્યારે અત્યારે જાવ જ છું. આ મમ્મીજી ભૂખ લાગી હતી ને, લો પેલા ફ્રૂટ ખાઈ લો, ના પછી જજો. લો, ના નથી ખાવું, મારી ભૂખ. કયું ને ખાઈ લે. હા
ભાઈ શું થયું? કેમ રડે છે? હર્ષિતા, મમ્મી પપ્પાની બહુ યાદ આવે છે મને. ભાઈ એમાં રડવાનું શું હોય? શાંત થઈ જાઓ. હું સમજુ છું કે હવે રડવાથી એ લોકો કંઈ પાછા નથી આવી જવાના, પણ ભગવાને આપણી સાથે કેવો અન્યાય કર્યો. આવી રીતે અચાનક કંઈ અકસ્માતમાં કોઈ જતું રહે તો કેવી રીતે? હજુ પણ મારું મન માનવા તૈયાર નથી કે મમ્મી પપ્પા આપણી સાથે નથી, આ ઘરમાં નથી. હું નથી ભૂલી શકતો હર્ષિતા, નથી ભૂલી શકતો. ભાઈ શાંત થઈ જા, બધું હરખું થઈ જાય. હાવ શાંત થઈ જા, રોમાં શાંત થઈ જા. લાગે છે મમ્મી પપ્પાના જથ્થાની સાથે મારી નાની બેન મારાથી પણ મોટી થઈ ગઈ છે. હવે મને શાંત પાડે છે. જી આવો ને, બેસો ને. આપ બેસો ને. અરે ત્યાં બેસો, ઉપર બેસો ને. બેટા હું બધાના ઘરે કામ માંગવા જાઉં છું, તો તમારા ઘરમાં કામવાળીની જરૂર છે? કામવાળી તો બેટા સાચું કહું ને, તમારે કામની ખૂબ જરૂર છે. એટલે જો 2-3 ઘરના કામ મળી જાય ને તો હું સુખેથી રહી શકીશ. જો તમારે જરૂર હોય ને તો તમે કામમાં શું શું તમે કરી લેશો? કપડાં, વાસણ, કચરા, પોતા બધું. અચ્છા, હા હા. એટલે એમાં એવું છે ને માસી કે એકચ્યુઅલમાં અમે ખાલી ઘરમાં ભાઈ બહેન બે એકલા રહીએ છીએ, અને હું આખો દિવસ ઓફિસ જતો રહું ને એને પછી કોલેજ પણ હોય છે, તો ખાસ એટલી બધી કંઈ જરૂર હોતી નથી, કારણ કે કામ જ નથી હોતું. પણ હવે તમને ના પણ કઈ રીતે પાડું? બેટા સાચું કહું ને તો તમે ભાઈ બહેન હોય અને તમારે જરૂર ન હોય તો કાંઈ નહીં, પણ જો આ ગરીબ માની જો મદદ તમે હાથ ન જોડો પ્લીઝ. પહેલાં તો તમે હાથ નીચે લઈ લો આંટી. તમે પ્લીઝ હાથ ન જોડો, કારણ કે કોઈ પણ વડીલ હાથ જોડે ને તો એ મને બિલકુલ પસંદ નથી. જો તમારે જરૂર છે તો કંઈ વાંધો નહીં, તમને કામ આપી દઈશ. તમે આવજો અને તમારાથી થાય ને એટલું જ કામ કરજો. તમે કહેશો એ પગાર પણ નક્કી કરી લેશું, કોઈ વાંધો નથી. અને તમારાથી થાય એ કામ કરજો, કારણ કે અમે 2 જ વ્યક્તિ છીએ, એવું કંઈ ખાસ કામ હોતું નથી. બરાબર છે? સાચું કહું ને તો તમને કામે રાખવા પાછળ મારો પોતાનો જ સ્વાર્થ છે. હા હા, એટલે એમાં એવું છે ને આંટી, મારા મમ્મી પપ્પા છે ને 6 મહિના પહેલાં એક અકસ્માતમાં ગુજરી ગયા. અરે રે. આ તમે આવીને મારી સામે હાથ જોડ્યા ને તો મારાથી એ જોવાતું નથી. મને મારા મમ્મીની યાદ આવી ગઈ. એટલે તમે આવી જજો, વાંધો નહીં. તમને તમારો પગાર મળી જશે ને કામ તમારે કહું છું ને, તમારે જે કરવું હોય તે કરવાનું. તમારાથી થાય એટલું કરજો, બાકી આ તમારું ઘર છે એમ સમજીને આરામ કરજો. બેટા મારા નિયમમાં એવું નથી આવતું. નીતિનો રૂપિયો કમાવો ગમે, પરસેવાનો જે પૈસો કમાય ને એ પૈસો લાંબો ટાઈમ ટકે. અનીતિનો પૈસો મને ન ભાવે, એટલે હું અંધુય કામ કરી નાખે. અને તું ચિંતા કરમાં, હું તારી માં જેવી જ છું ને, કે હવે ક્યારેય માની ખોટ નહીં વર્તાવા દઉં. તમે વાતો પણ મારી મમ્મી જેવી જ કરો છો. મારી મમ્મી જીવતા હતા ને તો મને આવી જ સારી સારી સલાહ આપતા. મને કહેતા કે દીકરા ધંધો કર, ખૂબ રૂપિયા કમા, ખૂબ મોટો માણસ બનજે, પણ એક વસ્તુ યાદ રાખજે કે ક્યારેય છે ને કોઈનું દિલ ન દુભાવતો, કોઈ દિવસ અનીતિનો 1 રૂપિયો ન લેતો. અને મારા પપ્પાએ પણ મને હંમેશા એ જ શિખામણ અને સંસ્કાર આપ્યા છે કે ગમે તે કરીએ પણ કોઈ દિવસ કોઈનું ખોટું ન કરીએ. એટલે તમે આજે વાત કહીને તો ખરેખર મને મારા મમ્મીની વધારે યાદ આવી ગઈ. પણ ખુશી થઈ મને તમે આવ્યા તો હવે મારું મન લાગ્યું રહેશે. મને એવું લાગશે કે જાણે મારી માં પાછી આવી ગઈ. તમને જોઉં ને હવે બસ હું ખુશ થઈ ગયો. તમે આવ્યા ને એ પહેલાં જસ્ટ હું મમ્મીને યાદ કરીને રડતો જ હતો, પણ હવે નહીં રડું. હવે તમે આવી ગયા ને, જ્યારે મને મન થશે ને હું તમારા ખોળામાં માથું નાખીને સૂઈ જઈશ. કાંઈ વાંધો નહીં. તો બેટા સાચું કહું ને, તારા મા બાપને ધન્ય છે કે તારા જેવા દીકરાને જન્મ આપ્યો. નકર આજકાલ પોતાના મા બાપ દીકરાઓને
આ કણાની જેમ ખૂદતા હોય છે. અને કોઈકનો તો દીકરો પણ સારો હોય, પણ વો ગયડા મા બાપને સાચવી નથી શકતી. કાંઈ વાંધો નહીં. માસી સાંભળો, તમે આવ્યા છો, તમે કાલથી કામ પર આવી જજો. પણ એક વાત પૂછું? હા બેટા, પૂછ ને. હું તમને માસીની બદલે માં કહું તો ચાલશે? કાંઈ વાંધો નહીં, તું મારા દીકરા જેવો જ છો ને, તું મને માં કહી શકે છે. અને આથી તું મારો દીકરો અને આ મારી દીકરી. મારું નામ રોનક છે ને આ છે હર્ષિતા. હર્ષિતા, માસીને માને અંદર લઈ જા, એમને ચા નાસ્તો કરાવીને મોકલજે હો. બેટા પણ અત્યારે હું ઘરે જાઉં ને પછી કાલથી બસ આવું ને કામે. તમને જે ફાવે તે, કઈ નહીં તો ચા પીને જજો. આંટી, હું રિક્વેસ્ટ કરું છું. હાલ બેટા, તારું દિલ નથી દુખાવું. હાલ બેટા. સારું, ચાલો ચાલો. આદિ, આ ચા. મમ્મી કઈ ગયા છે? દેખાતા નથી. હા, કઈને નથી ગયા તમને? નહીં, ક્યાં ગયા છે? હા, મંદિરે ગયા છે, બીજે ક્યાં જાય? કહેતા હતા કે મંદિરે બહુ મજા આવે છે. આ એમના જેવા જ કેટલા બધા લેડીઝ ભેગા થાય છે. એ લોકો સત્સંગ કરે, ભજન કરે, ભગવાનની વાતો કરે, એકબીજાનું જ્ઞાન વહેંચે છે બધા. મમ્મી તો પહેલા તો મંદિરે નહોતા જતા, અચાનક કે એમને. એનું કારણ હું છું. હવે તમારા મમ્મી તમને ઘરે ક્યારેય જોવા જ નહીં મળે. આ બધાની પાછળ મારો હાથ છે. કેમ એવું? તે વળી તે શું કર્યું કે મમ્મી મતલબ આ મંદિરે જવા લાગ્યા? એટલે આ મમ્મી ઘરમાં બોરિંગ થતા હતા ને, તો હું મમ્મીને એક દિવસ મંદિરે લઈ ગઈ અને મમ્મીને મંદિર બતાવ્યું, આડોશ પાડોશમાં બધા સાથે દોસ્તી કરાવી આપી છે. એટલે હવે બધાની સાથે મમ્મીને બહુ જ ગમે છે. તમને કાંઈ વાંધો છે? મને શું વાંધો હોવાનો? તો સારી વાત કહેવાય. એમ પણ મમ્મીને અહીંયા ઘરમાં રહીને મતલબમાં કંટાળો આવતો હોય, સમય ન જતો હોય, અને એમનો મૂડ પણ હા જ્યારે જુઓ ત્યારે બસ ગામડે જેવું, ખબર નહીં કેમ. અહીંયા એમને ક્યારે ફાવશે હું તો એની રાહ જોતો હતો. પણ હવે ચિંતા કરવાની જરૂર નથી. આ મમ્મીને અહીંયા ગમશે અને હવે તો મને પણ ગમે છે. આઈ મીન હવે આ મમ્મી મારી સાથે ભળી ગયા કે નહીં, બધી જ વાત સાસુઓ શેર કરીએ છીએ એટલે મને પણ સારું લાગે છે. સારું કહેવાય. એક કામ કર ને, હું ઓફિસે જાઉં છું, તું પણ ચાલ સાથે. તને રસ્તામાં મંદિરે મૂકતો જાવ. હા, એ બાને તું પણ ભગવાનના દર્શન કરે. હા, મમ્મીની સાથે બેસજે, સત્સંગ કરજે, થોડી જ્ઞાની બન. ઘરના કામ કોણ કરશે? એક કામ કરો, હું મંદિરે જાઉં, મમ્મી સાથે સત્સંગ કરું. આજે ઘરના કામ તમે કરી નાખજો. ઓકે? તને કંઈ ઊંધું સંભળાવું લાગે છે. મેં તને એમ કહ્યું કે હું ઓફિસે જાઉં છું, તું ઘરના બધા કામ ફટાફટ પતાવી નાખજે, મમ્મી આવે પહેલા. બરાબર સંભળાયું ને? ગમ્યું મને. તમે આટલા સમજદાર ક્યારથી થઈ ગયા છો? બધી જ વાતને બરાબર એક જ વખતમાં સમજી જાઉં છું. પહેલેથી જ સમજદાર છું અને પહેલેથી સમજી રહ્યો છું. તું આટલી સમજદાર ક્યારથી થઈ ગઈ? જ્યારથી મમ્મી અહીંયા આવ્યા છે રહેવા માટે, ત્યારથી તું પણ તારી જવાબદારીઓ સારી રીતે નિભાવે છે. હા, મને અહેસાસ થઈ ગયો છે કે જવાબદારી શું કહેવાય, એક પત્નીનું, એક વહુનું કર્તવ્ય શું કહેવાય. એટલે હું મારી પૂરી કોશિશ કરું છું કે તમને અને તમારા મમ્મીને નારાજ ના કરું. અરે વાહ, બહુ સારી વાત કહેવાય. પણ તું ઓછું બોલવા લાગી છે હવે. લો, પહેલા કહેતા હતા કે વધારે બોલે છે, માંડ કરીને મેં મારી જીભને કંટ્રોલ કરી, તો હવે તમને ઓછું લાગે છે. ડોન્ટ વરી, હવે હું પહેલાં બોલતી હતી ને એમ જ બોલવાનું ચાલુ રાખીશ. દિવસમાં 8 વખત ફોન કરીશ. ના, સમજી નહીં તું. પહેલા જેવું અત્યારે મતલબમાં પહેલા કરતાં સારું છે. હા, આવી રીતે જ રહેજે, મને ગમ્યું. મને પણ. શું? એ જ કે આ મમ્મીને અહીંયા ગમી ગયું, તમે પણ હવે શાંતિથી રહો છો મારી સાથે, આ મમ્મી ગામડે જવાનું નામ નથી લેતા, આ બધું. હા, ચલો તો મારા લેટ થાય છે, હવે જાઓ. હા, જાઓ. કે કામ તો નથી ને? ના, કોઈ કામ નથી. કઈ વસ્તુ નથી લાવવાની? ના. ચાલો.
તો ફાઇનલી ઘરે રહો, આપણે ક્યાંય જવું નથી. તમે રસોઈ બનાવી નાખો, હું કચરા પોતા વાસણ કપડાં કરી નાખું. બરાબર છે ને? ચાલો. હા તું જા, થોડું કામ બતાવ દે, હું બીજું બતાવીને આવું. હા તો જાઓ ને. પાછા મંદિરે ના જતા, મમ્મીને ડિસ્ટર્બ થઈ જશે. હે ભગવાન. જય શ્રી કૃષ્ણ માં. આ જય શ્રી કૃષ્ણ બેટા. ક્યાં? કામ પતી ગયું છે તો વહેલી ઘરે પહોંચી જાવ ને. અરે પણ આટલી બધી શું ઉતાવળ છે? ચાલો ને અંદર બેસીને આપણે ઘડીક વાતો કરશું. બેટા હવે આ સમય બહુ થઈ ગયો છે તો હું વહેલી ઘરે પહોંચી જાવ તો સારું ને. પછી ત્યાં પણ મારા વહુ ને મારા દીકરા રાહ જોતા હોય. બસ ને માં, આ તમારા દીકરા વહુની તમને બહુ પડી છે, આ દીકરાની તો તમને સેજ પણ પડી જ નથી એમ ને? દરરોજ ઉતાવળ કરીને જતા રહો છો. હું દરરોજ હર્ષિતાને પૂછું કે માં જતા રહ્યા, તો કે હા, હું તમારા માટે થઈને બપોરે વહેલો આવતો થઈ ગયો જમવા માટે, અને તમે છો કે મારા માટે ઊભા પણ નથી રહેતા. આ બેટા હું જાણું છું પણ આજ થોડુંક વહેલું છે એટલે વહેલી જાઉં છું. કાલે પછી મોડું થાય ને તો હું રોકાઈશ. બસ. પાક્કું? હા રોકાઈશ હા ને. તો એક કામ કરીએ, કાલે છે ને તમે અહીંયા જમીને જજો, આપણે સાથે જમશું માં દીકરો. બેટા પણ કઈ વાંધો છે? એક કામ કરજો, તમને હર્ષિતાના હાથનું ન ફાવતું હોય તો તમે જ જમવાનું બનાવી લેજો, તમને જે ફાવે તે, પછી તો જમશો ને. હા પણ બેટા એ વાત તો સાચી કે તું મને માં માને છે અને મારી હારે જમવામાં તને આનંદ મળે છે, પણ પછી ન્યાય બધા રિહાઈ જાય ને ઘરે, મારો દીકરો ને વહુ ને બધા. કેટલા સમયથી ઈચ્છા હતી કે હું માના હાથની પૂરણપોળી ખાઉં, પણ તમે એક દિવસે મારા માટે મોડા નથી જતા. દુઃખી ન થા, કાલે તને પૂરણપોળી બનાવી દઈશ અને હું તારી હારે ખાઈશ. પાક્કું? હા પાકું. હા તો બસ વાંધો નહીં. પણ માથી દીકરા રિહાઈ જાય એ તો કોઈ માને ન ગમે ને. હું ક્યારેય તમારાથી ઈર્ષાતો નથી. હું તો છે ને તમારી સાથે બે ઘડી ગમત કરું, કારણ કે મારી એક માં તો મારાથી કાયમી માટે રિસાઈ ગઈ છે. હવે હું તમારી સાથે રિસાઈને તમને દૂર નહીં થવા દઉં. બટા આવું ઘડી ઘડી માને સંભાળીને કાં તું દુઃખી થાય છે? મેં તને કીધું ને હું તારી માં છું અને તું મને માને છે ને માં, તો પછી આજ પછી ક્યારે માનું નામ લઈને દુઃખી ન થતો. હા હા, તમને હર્ષિતા સાથે ફાવે તો છે ને? એ દીકરી તો બહુ ડાઈ છે. આ હું કામ કરતી હોય ને તો મારા આડેથી કામ લઈ લે છે. મેં એને કીધું કે ભઈલો પૈસા તો આપે છે તો કે ભલે રૂપિયા આપે, માં તમારે કામ નથી કરવાનું. કેટલું કામ મારા આડેથી લઈ લે છે ને કાંઈ કહે છે. બરાબર જ છે, એ એકદમ સાચી છે. મેં તમને અહીંયા કામ કરવા માટે રાખ્યા જ નથી. મેં તો તમને એટલે રાખ્યા છે કે મને માં મળી ગઈ. મેં તમને કીધું હતું ને કે તમને કામ પર રાખવામાં મારો જ સ્વાર્થ છે. કામ કરવાના તો હું તમને પૈસા આપતો જ નથી. પૈસા તો સમજો ને કે દીકરો માને વાપરવા માટે આપે છે. બાકી તમે અહીંયા આવો ને એ જ મારા માટે બહુ છે. આ પૈસાથી યાદ આવ્યું, તમે એક કામ કરો, આ 500 રૂપિયા રાખો. ના ના તમે બટા કામ મારા લાગશે. તમને કોઈ વસ્તુ લેવી કરવી હોય તો કામ લાગે. પણ આપું છું ને, દીકરો માને પૈસા ન આપી શકે. આપે પણ બટા હજી મહિનો પૂરોય નથી થયો. પગારના નથી. આ પગારના નથી, આ મારા તરફથી તમને એક સમજો ને કે દીકરાના ચરણ સ્પર્શ છે, આશીર્વાદ આપી દો બસ. પણ આટલા બધા 500 રૂપિયા મારે 500 રૂપિયા આટલા બધા છે? તમારા પ્રેમની સામે આ 500 રૂપિયાની કઈ કિંમત નથી માં. બટા કેમ તને કેવું? શું વિચારે ચડી ગયા? કાંઈ નહીં. વધારે કઈ જરૂર હોય તો બોલો, વધારે પૈસા ના આપો. ના આટલાય મારા માટે ઘણા છે. આ મને ખુશી છે કે આ મારા દીકરાએ મને પ્રેમથી પૈસા આપ્યા. બટા પણ આ ઋણ રહે તારા. ઋણ તો માનું દીકરા પર હોય, દીકરાનું ક્યારેય કોઈ મા પર ઋણ ન હોય. દીકરો તો આખી જિંદગી માની સેવા કરે ને તો પણ માના ખાલી પેલા 9 મહિના જે હોય ને એનું ઋણ અદા નથી કરી શકતો. ખરેખર તારા પર તો તારા મા બાપ કરતાં તો મને વધારે ગર્વ થાય છે. ખૂબ નસીબદાર છે એ કે તારા જેવું સંતાન એમને આવ્યું. બેટા આખી દુનિયામાં બધા માવતરને જો તારા જેવા દીકરા હોય ને તો ક્યારેય આ દુનિયામાં વૃદ્ધાશ્રમ ન ખુલે. કોઈના દીકરા પોતાની માને કે બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા ન જાય. તમે અહીંયા ખુશ છો ને? હા બસ તો તમને ખુશ જોઉં છું ને તો મને એવું લાગે છે કે મારા મમ્મી પપ્પા પણ જ્યાં હશે ને ત્યાં બહુ જ ખુશ હશે. સારું બેટા
કાલે હું વહેલી આવી જાય અને તું છે ને આ ઢીંગલીને સમજાવી દે છે કે માને બધું કામ કરવા દે. જો કામ નહીં કરવા દે ને તો મારા હાડકા છે ને નબળા પડી જાય. મજબૂત રાખવા હાટું ઘરના કામ એ કરવા પડે ને થોડા. હા, હું છે ને નાનકીને કહી દઈશ કે માને છે ને કંઈ જ કામ નહીં કરવા દેવાનું. બસ હા ચલો હવે જાઓ, જલ્દી જલ્દી જાઓ. પણ તમારે બધા- મોડું થતું હતું ને. જાઓ જાઓ, કાલે વહેલા આવજો ને પૂરણપોળી ભૂલતા નહીં મારા માટે. મીરા, હા પેલું મેં તને થોડા દિવસ પહેલા કીધું તું ખબર તારી સાસુ વિશે. તારી સાસુને ક્યાંક કામ ધંધે ચડાવી દે, એના ઉપર નજર રાખજે, ધમકાવજે. એનું શું થયું? તે કહ્યું તું એ કર્યું ને મેં મારી સાસુને બરાબર કામે લગાડી છે અને મારી સાસુ કામ કરીને પૈસા પણ કમાવા માંડી છે. હા તો થોડું પગાર બગારમાં ધ્યાન દેજે. એટલે પગાર બગારમાં ધ્યાન દેજે. ક્યાંક એવું ન બને કે તારા સાસુ ત્યાંથી ઉપાડ કરી લે અને તારા હાથમાં ફૂટી કોડીએ ના આવે. ના ના આવે એવું કંઈ નહીં થાય. મારા સાસુ ઘરે આવે ને, મમ્મીજી હમણાં પૂછી લો. ક્યાં ગયા હતા? બેટા તને તો ખબર જ છે ને કે હું ક્યાં જાઉં છું અને તું તો મને મોકલે છો. એટલે કહેવા શું માંગો છો તમે? આ ઘરના કામ કરવા જાઉં છું. તમને કેટલી વાર કહ્યું છે કે જ્યારે કોઈ પૂછે ને કે ક્યાં ગઈ હતી ત્યારે એવું કહેવાનું કે મંદિરે ગઈ હતી. શું કહેવાનું મમ્મીજી? મંદિરે ગઈ હતી. એ પણ સ્માઇલ સાથે. મંદિરે ગઈ હતી. વાહ મીરા વાહ, તે પણ તારા સાસુને ભારી ઓકાત ઉપર લાવીને રાખી દીધા હો. હજુ તો કંઈ નથી. ધીમે ધીમે મારા સાસુને ખબર પડશે કે આ શહેરની વહુઓ મળે ને અમુક અમુક વહુઓ મારા જેવી ત્યારે શું થાય. મમ્મીજી મીરા હાથમાં શું છે? કાંઈ નહીં. મમ્મીજી હા મીરા પૈસા? હા હા મીરા પણ એ પૈસા પગારના નથી. પગાર આવે ને તો એ મહિનાનો પગાર તું લઈ લેજે પણ આ પગારના નથી બેટા. તો શેના પૈસા છે? હા તો એ દીકરાએ મને આ ખુશીથી આપ્યા છે કેમ કે એ મને માં માને છે એટલે વાપરવાના આપ્યા છે મારા. એટલે કહેવા શું માંગો છો? આ પગારના પૈસા નથી તો આવ્યા ક્યાંથી અને શેના પૈસા છે આ? જોજે મીરા, ક્યાંક લખણ વર્તાવીને તો લઈને નથી આવ્યો ને આ પૈસા. ને તો બસ કર બટા હવે. હા તારા ઘરમાં તારી ભાભી જો તારી માને આવું કરે તો તું સહન કરે? તમે મારી ફ્રેન્ડને આવું કીધું? હા મીરા દોશી સાંભળી લેજે મારા શબ્દો. આજ પછી મારી ફ્રેન્ડનું અપમાન કર્યું છે ને તો મારા જેવી ભૂંડી કોઈ નહીં હોય. શું બોલી તું? હા એની માને કોઈ એક શબ્દ પણ બોલે ને મીરા મીરા છોડ. બોલીશ નહીં બોલીશ. મીરા છોડ ને. માફી માંગે નહીં. માફી માંગ. મીરા હું કામ આટલો અત્યાચાર કરે છે? મમ્મીજી મેં ક્યાં ખોટું કીધું એને? સોરી મમ્મીજી, આ ગુસ્સામાં લાગી ગયું ને મારાથી વધારે. પણ નહીં માનો ને તો મારે આવું કરવું પડે મમ્મીજી. મીરા છોડ. ફટાફટ બોલો. હા પાડો. હા નહીં તો મને માફ કરજે કે નહીં બોલું હવે કોઈ દી આવું. જો મીરા, આ પહેલી અને છેલ્લી વાર તારી સાસુને સમજાવી દેજે. આજ પછી હું સહન નહીં કરું આ બધું. સોરી નીતુ, તું અત્યારે ઘરે જા, આપણે પછી વાત કરીશું. સારું. તો બોલ હવે આ પૈસા ક્યાંથી આવ્યા છે, કોણે આપ્યા છે ને શેના છે? મીરા હું રોનક અને હર્ષિતને કામ કરવા જાઉં છું બે ભાઈ બહેનને. એ રોનકે આપ્યા છે અને આ ખુશ ભક્તિના છે કે મને માં માને છે ને એટલે. પણ આ પગારના નથી. બટા મને આપી દે ને. અમારે કોક દી મંદિરે જવું હોય ને તો દાન પેટીમાં નાખવા થાય. આપી દઈશ મમ્મીજી, આપી દઈશ. હા ચાલ અત્યારે ફટાફટ ઘરના કામ પતાવો પછી પૈસા લઈ લેજો. મીરા મમ્મીજી હા ચાલ. જાઉં છું. હા એક મિનિટ મમ્મીજી,
મારા હાથે લાગી ગયું. હા, નીકળ. અને ઘરના બધા જ કામ કલાકમાં થઈ જવા જોઈએ. બે આ શું કરો છો? વાસણ ધોઉં છું બેટા. બોલ ને, કંઈ કામ હતું? હા કામ હતું ને, પણ તમારે આ બધી કામ કરવાની કઈ જરૂર નથી. મીરા છે ને, મીરા કરી લે છે ને. આ મીરા તમને કઈ કામ ચીંધે છે? હા, એટલા માટે કરવું પડે છે. ના ના બેટા, મીરા બહુ મને કાંઈ કામ નથી ચીંધતી. બચારી આખો દી ઘરના કામ કરીને થાકી જાય, એટલે મને એમ થયું કે બિચારીને કામ ન કરવું પડે તો હું વાસણ ધોઈ નાખું. ત્યાં ક્યાં મારા હાથ ભાંગી ગયા છે. અરે પણ તમારે કરવાની જરૂર શું છે? હા, હાથ ભાંગી ગયા હોય કે સાજા હોય, આ તમારે કઈ કામ કરવાની જરૂર નથી. હા, આજે ઓફિસથી વહેલા આવી ગયો હું, એટલે મેં જોયું કે તમે શું કરો છો. પણ રોજે આવું નથી થતું ને? ના ના રોજે ઘરના કામ બધા તમારે કરવા પડતા હોય? ના ના બેટા, રોજ થોડી કામ કરું છું. આ રોજ હું કામ કરું ને તોય તે બિચારી મારા હાથમાંથી કામ લઈ લે છે. હવે આવી હો તો નસીબદાર હાહુને જ મળે. સાચું કહું ને, તું જે વહુ પસંદ કરી છે ને બરાબર કરી છે. કેટલી મારી સેવા કરે છે. આ તું ન હોય ને તો સમયસર મને ચા નાસ્તો અને હા આ સવારે કદાચ મોડું થઈ ગયું ઉઠવામાં તો એ જગાડે નહીં મને. એમ? આ બેનપણી મળી ગઈ છે મંદિરે કોઈ? બેનપણી? હા, મતલબ કે ખુશ હોય એવું લાગે છે. રોજે મંદિરે જાવ છો? હા, આ સવારમાં મારે તમને જય શ્રી કૃષ્ણ કરવા હોય છે, તમે ઘરે નથી હોતા. મીરા કહેતી હતી કે તમે મંદિરે જવા લાગ્યા છો, તમને ત્યાં ગમવા લાગ્યું છે, સત્સંગ કરો છો. મતલબમાં તમારી ઉંમરના તમારી મતલબમાં બેનપણીઓ મળી ગયા? મીરાએ તને કહી દીધું કે હું મંદિરે રોજ જાઉં છું? આ તો એમાં કઈ છુપાવ જેવી વાત નહોતી. કહી દીધું તો શું થઈ ગયું? એવું નહીં, તને એમ થાય ને કે મારી માં આ રોજ મંદિરે ક્યાં જતી હશે એટલે. હું તો પહેલા પણ કહેતો હતો કે ઘરમાં સમય ન જતો હોય તો તમે મંદિરે જઈ શકો છો. હા પણ બેટા, આ મંદિરે જાઉં ને તો મનને શાંતિ મળે અને થોડી વાર ભગવાનને પ્રાર્થના કરું ને તો મને એમ લાગે છે ભગવાન હાલતા ને ચાલતા મને ધામમાં લઈ જાય. ઓહ, હા એવો વિચાર નહીં કરતા ધામમાં લઈ જશે એટલે. હવે પપ્પાની ખોટ હજી પુરાણી નથી ને તમે નવી માંગ કરો છો ભગવાન પાસે. હવે ઉંમર થઈ ગઈ છે તો ગમે ત્યારે વયું જવું પડે. હવે જેનો જન્મ છે એનું મૃત્યુ તો નિશ્ચિત જ છે ને. હા ભલે હોય, પણ તમારે છે ને અમને છોડીને ક્યાંય નથી જવાનું, સમજી લેજો. પહેલા ગામડાની જીત કરતા હતા, એ જીત પૂરી થઈ ગઈ અને હવે અહીંયા ગમવા લાગ્યું છે તો કહે છે કે ભગવાનના ધામમાં જતું રહેવું છે. વાહ! પણ બેટા સાચું કહું ને, આ રોજ સત્સંગમાં જાઉં ને એને બધી ડોસી મારી જેવી બેઠી હોય અને ભજન ભક્તિ કરી તો બહાર ક્યાં વાગી જાય ને ખબર નથી પડતી. સારું કહેવાય. હા, મીરાને તમે સાથે લઈ જતા હો તો થોડી વાર કઈ સત્સંગ કરે તો સારું રહે. એને થોડી હારે લઈ જવાય. હવે ન્યા કેટલો તડકો હોય અત્યારે, આ ડોસ્યું ઘરમાં ખોટી કંટાળી જાય એટલે અમે બધું ત્યાં બેહીને ભગવાનનું બે પાંચ નામ લઈ અને ભજન કીર્તન કરી ત્યાં બપોર પડી જાય. હવે નાની નાની વહુ થોડી ત્યાં સત્સંગમાં આવે. હા એ વાત પણ સાચી. હા સાચી વાત છે તમારી. પણ હું શું કહેતો હતો મમ્મી કે આ મીરા સાથે બધું બરાબર તો છે ને ઘરમાં? બરાબર જ છે ને. તને શું લાગે છે તારી મીરા મને હેરાન કરતી હશે? ના રે ના, આ બાજુવાળી વહુ છે ને એ બહુ ખરાબ છે. એની સાસુને હેરાન કરે. પણ હું એની સાસુને રોજ કહું મંદિરે જાઉં ને તો કે મારી વહુ મને બધા કરતાં હારી મળી છે, કે મારું કેટલું ધ્યાન રાખે છે અને કોઈ દિવસ મને આમથી આમ વસ્તુ નથી મૂકવા દેતી. તો બહુ સારું કહેવાય. મને વિશ્વાસ હતો કે તમારી અને મીરા વચ્ચે સારું બનશે. સારું કહેવાય કે આખો દિવસ તમે લોકો ઘરે હોવ તો બંને વચ્ચે કઈ બોલાચાલી ના થાય. હા પણ બેટા, આવી રીતના અચાનક તું બપોરે આવે એ સારું નહીં ને તડકાનું. તું આવવાનો હોય ને તો મીરાને ફોન કરી દેવાનો, કાં તો આ ઘરમાં ઓલું લોકલ ડબલું છે ને એમાં ફોન કરી દેવાનો, તો હું વાત કરી લઉં. તું આવે ને ત્યાં થોડુંક રાંધી નાખું તને ભાવતું બધું ખાવાનું. રાંધી તો એ નાખ્યું જ હશે ને? હા રાંધી નાખ્યું છે. તો પછી શું, ચાલો બેસીને નિરાતે વાત કરીએ. પણ બેટા આટલું પતાવી દઉં ને? પતાવું નથી, ચાલ મમ્મી. મમ્મી
મમ્મી આદિ ત્યાંથી અવાજ કરતી કરતી આવું છું. શું કરો છો આ? અરે ઓફિસે જતો હતો તો મને થયું કે મમ્મીને જય શ્રી કૃષ્ણ કહેતો જાવ. હા હા રૂમમાં ઉપર તો હશે ને. શું તમે પણ ખબર છે કે જો સમય જો કેટલા વાગ્યા છે? મમ્મી અત્યારે મંદિરે હોય. રોજે મંદિરે? હા તને ખબર છે કેટલા સમયથી છેલ્લા ઘણા દિવસ થઈ ગયા છે મમ્મીને સવારમાં હું મળી નથી શકતો. રાત્રે ઘરે આવું તો એ કામ કરીને સૂઈ ગયા હોય છે, થાકી ગયા હોય છે. કામ કરીને? કોણે કહ્યું કે મમ્મી કામ કરે છે? છૂટા આરોપ નહીં નાખો આદિ. ઘરના બધા જ કામ હું કરું છું. હા એટલે કામ નહીં કરતા હોય પણ સવારમાં વહેલા ઉઠતા હોય એટલે થાકી જતા હશે એટલે વહેલા સૂઈ જતા હશે. તો હું તો ના જ પાડું છું. તો હું મળી નથી શકતો ને એટલા માટે મને થયું કે આજે મમ્મીને મળીને પછી જ હું છે ને ઓફિસે જઈશ. પણ ઉપર નથી મમ્મી. સમજો તમે મારી વાત. હે ભગવાન, હા મમ્મીને એમ નહીં થતું હોય કે હું આટલા દિવસથી છોકરાને મળી નથી તો મને કમસે કમ 5 મિનિટ તો આપવી જોઈએ કે નહીં? આપવી જોઈએ ને. 5 મિનિટ શું કામ, કલાક આપવો જોઈએ. પણ હવે મમ્મી નથી આપતા તો આપણે શું કરી શકીએ? જો તમે ખોટું પેનિક નહીં કરો. મમ્મી અને હું આજે તમારી વેઇટ કરીશું. રાત્રે આપણે બહાર જમવા જઈશું. બિલકુલ નહીં, મારાથી આજે રાહ નહીં જોવાય. મેં વિચાર્યું છે કે એક કામ કરું, રસ્તામાં મંદિર થતો જાવ. આ મમ્મીને મળાઈ પણ જશે અને જય શ્રી કૃષ્ણ પણ કહેવાય જશે. નહીં થાય, કારણ કે તમે જે ઓફિસના રસ્તે જાઓ છો ને, મમ્મી એ મંદિરે નહીં, મમ્મી બાજુના ગામમાં ગયા છે. બાજુના ગામમાં? હમ. મંદિર તો એટલામાં ઘણા બધા છે, આ બાજુના ગામમાં જવાની શું જરૂર છે? હવે એ લોકો ભાગવત ગીતા શ્રીમદ ગીતાનો પાઠ ત્યાં રાખે તો મારે ના તો ન પડાય ને. ત્યાં ગીતાજીના પાઠ સાંભળવા ગયા છે મમ્મીજી, જ્ઞાન લેવા. હા તો ત્યાં જઈશ ને. એમ પણ કહી દઈશ ઓફિસે કે હું લેટ આવવાનો છું. અને આ ઘરનું બધું કામ કોણ કરશે? ઘરનું કામ? એટલે મારે કરિયાણું લેવા જવું છે, લાઇટ બિલ ભરવા જવું છે, કપડાં ઇસ્ત્રીમાં આપ્યા છે તમારા, કેટલા દિવસથી પડ્યા છે. પણ એ પતાવ ને તું, તને કોણ ના પાડે છે? શું પતાવ? ગાડી છે મારી પાસે. જો ને આ ઠોઠિયું ચાલતું નથી. તમે ચાલો આપણે બંને તમારી બાઇક પર જશું, કામ પતાવીને પાછા આવીશું, પછી તમે મમ્મી પાસે જજો ને. હા તો એક કામ કરીએ ને, પહેલા આપણે બંને સાથે જઈએ. તે મંદિર જોયું છે ને? ના, આઈ મીન હા કે ના? ના. આ તો કઈ વાંધો નહીં, નથી જોયું ને તો આપણે પૂછતા પૂછતા ત્યાં પહોંચી જશું કે અહીંયા આ કથા ક્યાં ચાલે છે, સત્સંગ ક્યાં છે, જે હોય તે મમ્મીને ત્યાં મળીને પછી તારી બધી વસ્તુ. અરે શું થાય છે? પણ કેમ એમ કરે છે? આંખો ખોલ. આ ચક્કર આવે છે મને. પડતી નહીં તું, ચક્કર આવવા લાગ્યા અચાનક? અરે જો ને ગભરામણ થવા માંડ્યું. હા, જો તો ચેક કરો જલ્દી. જીવે છો? એ તો મને પણ ખબર છે, પણ આ શ્વાસ ચડવા માંડ્યો. અચાનક શ્વાસ કેમ ચડે છે તને? હમણાં તું જવાબ આપતી હતી બરાબર બધી વસ્તુઓના અને અચાનક તને શ્વાસ ચડવા લાગ્યો. મને લાગે છે કે તારે કદાચ પડી જઈશ. આદિ, આ તું આરામ કરવાની જરૂર છે. આ બધી વસ્તુઓને કામ પડતું મૂક અને આરામ કર. થોડો આરામ કરવાની જરૂર છે તારે. તમે જાઓ તમારા મમ્મી પાસે. મારી તો આ ઘરમાં કોઈને પડી જ નથી ને આમ પણ. અરે મેં ક્યાં કહ્યું કે મને પડી નથી? હું ના નથી પાડતો. મારે તારું ધ્યાન રાખવું જોઈએ. પહેલા એક કામ કરીએ, દવાખાને જઈએ. હા તું દવા લઈ લે. આ રીતના ઘરમાં કોઈ નહીં હોય ને પડી ગઈ તો પછી ઊભી કોણ કરશે? સાચી વાત છે તમારી. તો જઈએ મંદિરે, દવાખાને. આ તો જઈએ ને, મેં ક્યાં ના પાડી છે? પણ હું શું કહું છું, હા તમને એવું તો નથી લાગતું ને કે હું મમ્મીને જબરજસ્તી ઘરની બહાર કાઢી મૂકતી હોય? અરે તમે એવું તું શું કામ કરે? અને એવું કરે તો તારો વારો ના પડી જાય. મમ્મી મને કહે નહીં. હા પણ એવું તું કઈ કરતી નથી એટલે મારે તને કેમ કેવું એ બધું? હું એવું ક્યારેય ના કરી શકું. દવાખાને. હા શ્વાસ ચડે છે ને તને? હા ચાલ જલ્દી દવાખાને લઈ જાઓ. અને હું શું કહેતો હતો, હા આજુબાજુ વાળા કોઈ ગયા છે મમ્મીની સાથે? તો ફોન પર એમની સાથે વાત તો થઈ જાય. આદિ, હા આદિ પ્લીઝ, અત્યારે આ બધી વાત કરવાનો સમય નથી. Sorry. તો, ચાલ પડી જઈશ. હા ચાલ જલ્દી ચાલ. અરે પણ ધીમે સંભાળીને. એક્સક્યુઝ મી. જી બોલો. આ ઘર રોનકભાઈનું છે? હા એ રોનકભાઈનું જ ઘર છે અને હું રોનક. અચ્છા તમે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો, મારું કંઈ કામ હતું? ભાઈ તમે મને નહીં ઓળખતા હોય,
પણ હું તમને સારી રીતે ઓળખું છું, કારણ કે તમારા જેવો દયાળુ સારો માણસ આ જમાનામાં મળવો બહુ મુશ્કેલ છે. થેન્ક યુ, પણ તો પણ ઓળખાણ તો આપવી પડશે. હું તમને ના ઓળખ્યો ને. તમે મને કઈ રીતે ઓળખો છો અને તમે કોણ છો? તમારા ઘરે હિરલબેન કામ કરે છે ને? હા હા, હિરલમાં. હા, કામ કરે છે. માં? હું એમને પ્રેમથી માં કહું છું. અચ્છા, એ મારા સાસુ છે, હિરલમાં. અચ્છા, ઓકે. તમે એમના દીકરાના વહુ છો. બદનસીબ વહુ છું, શું? જેના ભાગ્ય ફૂટી ગયા છે. અરે, કેમ આવું બોલો છો? શું થયું? તમે કેમ કઈ ટેન્શનમાં છો? હા, ટેન્શનમાં છું એટલે જ તમારી પાસે નિવારણ લેવા આવી છું. મેં બહુ સાંભળ્યું છે મારા સાસુના મોઢે કે તમે સાક્ષાત ભગવાનનું રૂપ છો. અરે એવું કંઈ નથી. બસ આ તો શું છે કે તમારા સાસુને જોઉં છું ને તો મને મારા મમ્મી યાદ આવી જાય છે, એટલે એમની સાથે એક લાગણીનો સંબંધ બંધાઈ ગયો છે. બીજું કંઈ નથી. રોનકભાઈ, મારા પતિ હોસ્પિટલમાં છે, અત્યારે એમને એડમિટ કરીને આવી છું. અમે લોકો બહુ મોટી તકલીફમાં છીએ. અરે ઉભા રહો, હું હિરલમાને બોલાવું અને તમને હોસ્પિટલ મૂકી જાઉં. ના, એ જ તો કહેવા આવી છું કે જો મહેરબાની કરીને મારા સાસુના કઈ વાતની ખબર ના પડવી જોઈએ. મારા પતિ હોસ્પિટલમાં છે, એમને પ્રોબ્લેમ છે, 2 અટેક આવી ગયા છે, અને જો એમના દીકરાની કોઈ ખરાબ વાત સાંભળશે ને તો 3જો અટેક આવવાની શક્યતા છે. હા હા, કંઈક હું એમને બિલકુલ નહીં વાત કરું, પણ તમે અહીંયા શું કામ આવ્યા? તમે એવું ઈચ્છો છો કે હું આખો દિવસ આજે એમને અહીંયા રાખું, એમને ખબર ન પડે એટલે? ના ના, વાત એવી નથી. સાચું કહું તો હું પૈસા માટે આવી છું, મારા સાસુના પગાર માટે. મને એ પગારના પૈસા આપો એટલે હું જઈને મારા પતિની દવા કરાવું. પગાર? અરે હા હા, એ તો હું એમ પણ આજકાલમાં આપવાનો જ હતો, તો લઈ જાઓ ને. કેટલા નક્કી કર્યા છે? 3000 નક્કી કર્યા હતા, પણ આ 4 છે, તમે રાખો. કામ લાગશે, દવાખાનાનું કામ છે તો. અને ઘટે તો કહેજો માં સાથે. માને ના કહેતા, તમે પાછા મને ફોન કર. 4000 તો ઓલરેડી ફીસ જમા કરાવવાની છે અને 2000 બીજા છે, તમે રાખો. હા, જોયું, મને ખબર જ હતી કે તમે જ મારી મદદ કરશો. આ 6000 અત્યારે મને 6 લાખ જેવા લાગે છે, પણ પ્લીઝ ભાઈ, તમે મારા સાસુને અત્યારે આ પૈસાનું ન કહેતા. હું કહી દઈશ એમને ઘરે આવશે એટલે, અને જેવા મારા પતિ સાજા થઈને પાછા આવશે ને એવા પૈસા હું તમને પાઈ કરીને ચૂકવી દઈશ. એ બધું પછી આપણે જોઈ લેશું, એની જરૂર નથી. તમે અત્યારે છે ને જાઓ અને મારા ભાઈને છે ને દવાખાનામાં સારી ટ્રીટમેન્ટ કરાવો, અને પછી હું ખબર કાઢવા પણ આવીશ. કઈ હોસ્પિટલમાં છે? અહીંયા અવધમાં. અવધ? હા. એ તો બહુ મોંઘી હોસ્પિટલ છે. તમે ત્યાં શું કામ એડમિટ કર્યા? બિલ બહુ મોટું આવશે બેન. શું કરું ભાઈ, પતિ છે ને મારો, એને સાજો કરવા માટે, ઠીક કરવા માટે હું બધું જ કરી શકું. પહેલાં હું સિવિલમાં જ ગઈ હતી. મને એમ હતું કે હવે પૈસા તો ઘરમાં છે નહીં તો સિવિલમાં સારવાર કરાવું, પણ ડૉક્ટરોએ બહુ ખરાબ જવાબ આપ્યો કે તમારા પતિની બચવાની શક્યતા બહુ ઓછી છે. થયું છે શું એમને? આટલી બધી તમે વાત કરો છો, બહુ સિરિયસ વાત છે. શું થયું છે? સાચું કહું તો અન્નળીમાં અનાજ ફસાય છે, ઓજરી સંકોચાઈ ગઈ છે એટલે. 1 મિનિટ, મારા છે ને એક મિત્ર ડોક્ટર છે ને વાઘેલા સાહેબ, એમને હું એક વખત જરૂર નથી. રેફરન્સ લઈ લઉં ને. રેફરન્સ લઈએ ને, સેકન્ડ ઓપિનિયન. જો ખોટા 10 ડૉક્ટરોને બતાવીશ તો બધી જગ્યાએ મારે ખોટા ખર્ચા થશે ને. અરે અત્યારે સારું છે. સાંભળો, એ હોસ્પિટલમાં ફોન કરી દેશે ને તો તમારા બિલમાં પણ તમને કન્સેશન મળી જશે, એટલા એક કામ માટે. કરો, મને નંબર આપી દો. હું તમને મારો નંબર આપું ને એમાં વોટ્સએપ કરી દો એ નંબર. નથી કરવું. આમાં લખો દો નંબર તમે, હું વોટ્સએપ કરી દઈશ. આ મારો નંબર છે, આમાં વોટ્સએપ કરી દો. જો પ્લીઝ મારા સાસુને ખબર ના પડવી જોઈએ. હું 2 હાથ જોડું છું તમારા. અરે તમે પ્લીઝ આ રહેવા દો, આવું ના કરો. કોઈ જોશે એમ પણ શેરી વચ્ચે, તમે પ્લીઝ હાથ ના જોડો. હા. અને સાંભળો, તમે ચિંતા ન કરો. કંઈ પણ જરૂર હોય તો હવે તમારી પાસે મારો નંબર પણ છે, ઠીક છે? મને ફોન કરજો, જોઈએ તો હું ત્યાં આવી જઈશ અને બનતી મદદ પણ કરીશ. તો હું જાઉં. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વન્સ અગેન થેન્ક યુ સો મચ. માં, બોલ ને બેટા. 2 મિનિટ બેસો ને, વાત કરવી છે. બેટા, આ
આ જલ્દીથી કામ પતાવી લઉં ને પછી આપણે બે મા દીકરો બેન વાતો કરશું. બેસો તો ખરા, કામ તો થયા કરશે. બેસો ને. બોલ ને બેટા. હું વાત કરવી છે, હું કામ છે બેટા? મને ખબર જ છે આ મારા દીકરાને ઓલા દિવસે પૂરણપોળી બનાવી હતી ને એ બહુ ભાવી હશે. બહુ ભાવી હતી ને. અરે મારા હાથની રસોઈ તો બહુ સારી થાય છે. આ બીજી કોઈ વાનગી તને ભાવે ને તો મને કહી દેજે, હું તારા માટે બીજી વાનગી બનાવી દઈ. હા, એ તો બહુ સરસ હતી, પણ માં આજે છે ને એ વાત નથી કરવી. તો હા, હર્ષુને ક્યાંય બહાર જવું છે, હું એની હારે જાઉં કઈ વસ્તુ લેવું હોય તો? ના ના, એવું કંઈ જ નથી. તમારી વહુ આવી હતી હમણાં. વો તમારા દીકરાની વહુ હમણાં અહીંયા આવી હતી. પણ એ અહીંયા બેટા રોનક કેમ આવી હતી? જુઓ, હું તમને બધી વાત કરીશ, પણ છે ને તમે થોડું મન મક્કમ રાખજો. કદાચ મારી વાત ખોટી પણ હોય ને સાચી પણ હોય, મને નથી ખબર. એટલે જરા સાંભળતા પહેલા છે ને તમે જરા પ્લીઝ જતા નહીં, અને હું અહીંયા જ છું તમારી સાથે. હા, એકચ્યુઅલમાં એમણે મને આવીને એવું કહ્યું કે તમારા દીકરાની તબિયત બહુ ખરાબ છે ને એને દવાખાનામાં લઈ ગયા છે. તમારો દીકરો બીમાર છે? ના, મારો દીકરો તો હાજો જ છે, પણ આવું મારી વહુએ કીધું. હા, એકચ્યુઅલમાં એ તમારા પગારના પૈસા પણ મારી પાસે માંગીને લઈ ગયા, અને બીજા અમે મદદ કરવાના માટે અલગથી પૈસા પણ આપ્યા છે. પણ એકચ્યુઅલી એમના ગયા પછી મને એવું લાગ્યું કે એ કંઈક મારાથી છુપાવતા હોય ને એવી મને શંકા ગઈ, અને એમના કપડાં જોઈને મને બિલકુલ ન લાગ્યું કે તમે જે વાત કરો છો એ પ્રમાણેની તમારા ઘરની પરિસ્થિતિ છે. સાચું કહેજો માં, આ તમારે ઘરમાં પૈસાની આટલી બધી તકલીફ છે? તમારા ઘરમાં એટલી બધી તકલીફ છે કે તમારે આ બધાના ઘરના કામ કરવા પડે છે? શું કહું દીકરા, આવું તો ચાલ્યા કરે. ઘરમાં હોય તો વાસણ તો ખખડે જ ને. એ મારે શું કહેવું, પણ મારી બહુ મારા દીકરાને બીમાર પાડીને આવી વાત કરીને પૈસા લઈ ગઈ. એનો મતલબ કે ખોટું બોલતી હતી એમને? તમે એવું જ કહેવા માંગો છો ને કે ખોટું બોલતી હતી? હા હા, તમે મને દીકરો કહો છો ને તો દીકરાને સાચી વાત નહીં કહો. હું જાણવા માંગુ છું કે એવી કઈ મજબૂરી છે કે જેના માટે એક સારા ઘરની માએ બીજાના ઘરના આવા કામ કરવા પડે છે, દર દર ભટકવું પડે છે? એવું તે શું કારણ છે માં? મને પ્લીઝ જણાવો. તમે જો મને દીકરો માનતા હોય ને તો બધી વાત સાચી સાચી કહેજો. દીકરા, નાનપણથી માવતરને શીખવાડવામાં આવ્યું હતું કે ઘરની વાત ક્યારેય બહાર ન કાઢવી. જો બહાર કાઢશું ને વાત તો ગામ રાજી થાય. પણ શું કરવું, આજે તે મને માં માની છે તો માંડીને વાત કરું છું. મારે કામ કરવાનો કોઈ શોખ નથી, પણ આ તો મારા વહુના કારણે મારે બધાના ઘરના કામ કરવા પડે છે. એટલે તમારા ઘરમાં પૈસાની કોઈ તકલીફ નથી એમ ને? કોઈ તકલીફ નથી. મારો દીકરો તો મને જીવની જેમ હાચવે છે. મારા દીકરાને ખબર પણ નથી કે હું અહીંયા કામ કરવા આવું છું, પણ મારી વહુ મને જબરજસ્તીથી અહીંયા મોકલે છે અને કહ્યું કે જો એક ટકનું ડોસી તારે આ ઘરમાં ખાવું હોય ને તો કમાઈને પૈસા લાવવા પડશે. જો રૂપિયા ન આપું ને તો મને મારી નાખવાની ધમકી આપી છે. હવે આ વાત હું મારા દીકરાને કઈ રીતે કહી શકું? તું જ કે. પણ તમે એવા શું કામ ગભરાવ છો? એક વખત તમારા દીકરાને વાત તો કરો, પછી જે થશે એ જોયું જશે ને. ના ના, મારા દીકરાને વાત નથી કરવી. જો હું મારા દીકરાને સાચી હકીકત બતાવી દઈશ ને તો મારી વહુ એના ગયા પછી મને શું કરશે ને એનું નક્કી નથી દીકરા. એટલા માટે તું કોઈને કાંઈ ન કહેતો. તને આમ માની પર બહુ લાગણી છે ને, પ્રેમ છે ને, તું મહેરબાની કરીને કોઈને આ વાત કહેતો નહીં. હદ છે. આવું બધું સાંભળ્યું તો હતું કે વહુઓ સાસુઓને હેરાન કરે છે, પણ આજે જોઈ પણ લીધું કે કોઈ વ્યક્તિ કેટલી હદે રાક્ષસ બની શકે છે. માં પહેલાં આવ્યા ત્યારે જ કહ્યું હતું કે મને તમારામાં છે ને મારી માં દેખાય છે, અને તમારું આ દુઃખ જાણ્યા પછી હવે હું મારી માને છે ને વધારે દુઃખી નથી જોવા માંગતો. માં
મારી તમને હાથ જોડીને એક વિનંતી છે કે તમે હંમેશા માટે છે ને અહીંયા મારી સાથે રહી જાઓ. તમારે ત્યાં નથી જવું. એ બાને મને માં મળી જશે ને તમને એક સારું ઘર. તમે અહીંયા જ રહો ને, તમારે ત્યાં જવાની જરૂર નથી. આપણે ત્યાં વાત કરીને એમને કહી દેશું કે હવે એ ઘરમાં તમારે પગ પણ નથી મૂકવો. પછી તો તમારી વહુ તમને કંઈ નહીં કરી શકે ને. અને પછી એને પ્રોબ્લેમ પણ નથી ને. તમે ત્યાં રહો તો એમને પ્રોબ્લેમ છે ને. ના ના દીકરા, હું કોઈના જીવનમાં બોજ બનવા નથી માંગતી. સમય જતાં કદાચ તારી પણ વહુ આવી અને મારી વહુ મીરા જેવી નીકળી તો દીકરાઓ તો સારા જ હોય છે, પણ જ્યારે એના ઘરમાં દીકરાની વહુ આવે ને ત્યારે એના માવતર કાંટાની જેમ ખૂંચવા લાગે છે. એટલા માટે કહું છું કે તારે કોઈને કંઈ કહેવું પણ નથી અને તારે મને સાચવવી પણ નથી અહીંયા. ના માં, તમારી આ વાત હું નહીં માની શકું. તમે મારી સાથે રહેવું ન રહેવું એ નક્કી કરી શકો, પણ મારે આ વાત કોઈને કરવી કે ન કરવી એ મારી મરજીની વાત છે અને એ તો હું કરીશ જ. દીકરા, મારી વહુની તને ખબર નથી જે હજી. ગમે તે હોય, તમે મને નથી ઓળખતા. તમે ખાલી મારો પ્રેમ જોયો છે. તમે મને ઓળખતા નથી બરાબર રીતે. તમારી વહુને હું બતાવીશ કે એક માને હેરાન કરવાનું પરિણામ શું આવી શકે. એક વખત એમની સાથે વાત તો કરું. જો પછી પણ નહીં સુધરે તો જોશું કે શું કરવું. પણ એક વખત એમની સાથે વાત કરવી જરૂરી છે. આદિ બસ રહેવા દો હવે. માથું દુખે છે તો દબાવવા દે ને. થઈ શું ગયું? સારું લાગશે તને? અને આમ પણ આ જો હવે તો મારે કઈ ઓફિસ જવાનો મતલબ નથી. કેમ? મેં કહી દીધું છે કે આજે હું ઓફિસે નહીં આવી શકું. પણ એવું હોય તો અડધો દિવસ જઈ આવો ને. ખોટી રજા રાખશો તો પછી સેલેરી ઓછી આવશે ને. અરે કંઈ વાંધો નહીં, એકાદ દિવસમાં શું ફરક પડવાનો છે? અને એમ પણ હવે મમ્મી આવતા જ હશે ને. મતલબમાં ઘણો સમય થઈ ગયો છે તો. કોણ તમે? તમારી મમ્મી? તબિયત કેવી છે હવે? તબિયત તો આની ખરાબ છે, પણ તમે કોણ છો? એ ઓળખાણ પણ એ જ આપશે ને. પછી આપણે નિરાતે વાત કરીશું ને. ના ના, આ તો હું એમને જ મળવા આવ્યો હતો, પણ સારું થયું તમે પણ મળી ગયા. તમે આમના દીકરા છો ને? જો હા. તમે અત્યારે અમારા ઘરેથી જાઓ, આપણે પછી વાત કરીશું ને. અરે અરે પછી એક શું કામ? મિનિટ, હું મારી ઓળખાણ તો આપી દઉં ને. મારું નામ રોનક છે હા. અને તમારા મમ્મી છે ને મારા ઘરે નોકરાણીનું કામ કરે છે. શું બોલો છો તમે આ? એક મિનિટ, હું બકવાસ કરો છો? મમ્મી નોકરાણીનું કામ? હા, તમે તો મંદિરે ગયા હતા ને? હા, થોડે દૂર જે કઈ ગામ આવેલું છે ત્યાં સત્સંગ હતો. શું હતું ત્યાં? સત્સંગમાં જ ગયા હતા. મમ્મી ગયા હતા ને ભાગવતના પાઠ વાંચ. સાચું બોલજો માં, ખોટું ના બોલતા. તમને મારા સમ છે. બેટા, સમજાઈને તે તો મને બાંધી દીધી. સમજાઈને ખોટું બોલાવવા માંગે છે તમારી પાસે. અને તમારી શેની માં? ચલો નીકળો અમારા ઘરમાંથી. ખબર નહીં ક્યાં ક્યાંથી આવી જાય છે. મમ્મી તમે ટેન્શન ના લો. તમને ધમકાવીને બોલાવે છે ને આવું બધું. અમે સમજીએ છીએ તમારી. ચૂપ! એક શબ્દ ના બોલતી હવે તું. તમે બોલો મમ્મી, શું વાત છે? તમે રડી શું કામ રહ્યા છો? બેટા આદિ, હું આ રોનકને ત્યાં ઘરના કામ કરવા જાઉં છું. સત્સંગમાં નહોતી જતી રોજ. શું કામ? એ તો એનો જવાબ તો તમારા પત્ની વધારે સારી રીતે આપી શકશે ને, કારણ કે એમણે જ અમને જબરજસ્તી કામ કરવા માટે મોકલ્યા હતા. જો આદિ, મારી તબિયત બહુ જ ખરાબ છે. આપણે આ પછી વાત કરીએ તો હું અંદર આરામ કરું છું. જુઠ્ઠું બોલી રહી છે તું. તારી તબિયત ખરાબ નથી. સાચું બોલ. શું કામ મોકલ્યા હતા એમને કામ પર? શું જરૂર હતી એવી? આદિ, સાચું કહું તો આ મમ્મીને મળવા માટે મેં કહ્યું એટલે માટે તે હા બીમારીનું બહાનું કર્યું હતું ને? ના, ડૉક્ટરે જ કહ્યું હતું કે કંઈ તકલીફ નથી, બધું બરાબર છે. અને હું ઘરે પાછો આવતો હતો તો પણ તું ના પાડતી હતી કે તમે ઓફિસે વયા જાઓ. હા, તો સારું થયું કે હું ઘરે પાછો આવી ગયો. જો હું ઘરે પાછો ના આવ્યો તો આ વાતની જાણ મને થાત જ નહીં ને. એટલું જ નહીં, થોડી વાર પહેલા કદાચ એ ક્યાંક બહાર ગયા હશે. તમે ઘરે જ હતા ને? તો ત્યારે મારા ઘરે આવીને તમારા મમ્મીના પગારના પૈસા પણ એ લઈ ગયા છે ને તમારા
દવાખાનાનું નાટક કરીને મારી પાસેથી 3000 રૂપિયા બીજા પણ લઈ ગયા છે. શું તમે મારા બીમાર દવા- છો એવું કહીને. તને જરાય શરમ નથી આવતી? મને શું બીમારી છે અને મમ્મી પાસે આવી રીતે કામ શું કામ કરાવવા બહાર મોકલે છે? તો શું કરું? આ તમારા મમ્મી મને સહેજે ગમતા નહોતા. ત્યારથી અહીં આવીને માથે પડીને રહી છે. આજ જશે, કાલ જશે, આજ જશે, કાલ જશે, પણ જવાનું નામ જ નહોતા લેતા. અરે એવામાં મારી ફ્રેન્ડ નીતુએ મને સલાહ આપી કે ઘરમાં બેઠા છે તો ઉપયોગ કર ને, કામે મોકલ, પૈસા ભેગા કર, કાલ સવારે પૈસા કામ આવશે. અને એ બાને તારા પતિને એમ થશે કે આ તારા સાસુ સચવાય છે. પણ આજે આ ઘરે આવ્યા ને તો આદિ, મારી જ ભૂલ હતી. તમે જ્યારે પહેલા પણ રડતા હતા ને ત્યારે મારે સમજી જવાની જરૂર હતી કે તમે શું કામ રડો છો. મને થયું કે પપ્પાની યાદ આવતી હશે, હજી થોડા દિવસો થયા છે એટલા માટે તમે રડી રહ્યા હશો. પણ તમે તમારી તકલીફ ન જણાવી કે આ તમને હેરાન કરે છે, અહીંયા રાખવા નથી માંગતી. આટલું ઘરમાં થતું હતું છતાંય તમે એકવાર પણ મને વાત ન કરી. કઈ રીતે કરું દીકરા? તારી વહુને હું ગમતી જ નહોતી. કહેતી હતી કે ઘરમાં એક ટકનો રોટલો ખાવો હોય ને તો કમાઈને રૂપિયા લાવવા પડશે. જો ડોસી રૂપિયા ન લાવીને તો તને જાનથી મારી નાખી. અને આ વાત જો હું તને કહું ને તો તમારા બંનેનો સુખી સંસારમાં આગ લાગી અને તમે બંને છૂટા પડી જાઓ. હું નહોતી ઈચ્છતી કે મારો દીકરો છૂટાછેડા લે અને એનો સુખી સંસાર ભાંગી જાય. અરે ભલે ને ભાંગી જાય, એમ પણ આ શું કામની છે જે તમને મારવાની ધમકી આપી શકતી હોય? અરે એવી વહુને તમારે કરવી છે શું? હાદી, ભૂલ થઈ ગઈ મારી. છોડ ભૂલ તારી. હા, રાખ તારી ભૂલ તારી પાસે. મમ્મી, મારી મમ્મી નથી ગમતી ને તને? ઠીક છે, આપણે આજે જ ગામડે જતા રહીએ. એમ પણ તમને ત્યાં ગમે છે ને? હું તમારી સાથે રહીશ ત્યાં પણ દીકરા, હંમેશા માટે. કોઈ દિવસ કોઈ ફરિયાદ નહીં કરું તમને. તમને ગમશે એ કામ કરીશ અને મા દીકરો બંને સાથે રહેશું. આની કોઈ જરૂર નથી. આને છૂટા છેડા આપી દઈશ. જા નીકળી જા મારા ઘરમાંથી. હાદી પ્લીઝ, મમ્મીજી સમજાવો ને. ભૂલ થઈ ગઈ મારી. હાટ આટલું થવા છતાંય તને માફ કરી દઉં. દયા ના આવી એમના પર તને? એમની હાલત તો જો. એક તો બચારા દુખી હતા, એમને ગામડે ગમતું હતું, છતાંય પરાણે આપણી સાથે અહીંયા રહેતા હતા કે દીકરો છે, વહુ છે, પણ તે આવું કર્યું. આભાર તમારો કે તમે આ વાત જણાવવા માટે મારા ઘરે આવ્યા. જો તમે ના આવ્યા હોત તો મારા મમ્મી મને ક્યારેય વાત ના કરત. છેલ્લા કેટલા દિવસથી મમ્મી સાથે હું બેસી નથી શક્યો, વાત નથી કરી શક્યો, કારણ કે આ કહેતી હતી કે મંદિર જાય છે. ઘરે આવતો તો મમ્મી સૂઈ જતા હતા. ભાઈ, જતા જતા એક વાત કહેતો જઈશ. મારા મમ્મી પપ્પા છે ને 6 મહિના પહેલા એક એક્સિડન્ટમાં મને છોડીને ચાલ્યા ગયા છે. એટલે મા બાપ વગરનું જીવન કેવું હોય છે ને એમના ગયા પછી જ ખબર પડે છે. એટલે તમે નસીબદાર છો કે તમારી પાસે માં છે. સાચવી લેજો એમને. જય શ્રી કૃષ્ણ. ચાલ મમ્મી, આપણે જઈએ. હાદી, હાદી